ॐ नमो अरिहन्ताणं ॐ नमो सिद्धाणं ॐ नमो आयर्याणं ॐ नमो वज्रायाणं नमो लोये सवसाहुणं एसो पञ्चनमोकारो सर्वपावपणासनो मङ्गलानं च सर्वेशं परमं हवै मङ्गलं परमं हवै मङ्गलम्। अनंत काल से आज जीव चतुर्गति रूप संसार में परिभ्रमण करी रह्यो छे ने दरेक दरेक गति जाति में जीवे केटला दुखों भोगव्या छे, केटला दुखों छे। वर्तमान जन्मनु दुख आपण भोगव्યું पण એ આપણને યાદ નથી, તો ભૂતકાળના આનંદ ભવોનું દુઃખ આપણને ક્યાંથી યાદ આવે? એ તો જ્ઞાન પ્રાપ્ત થાય, સમ્યક જ્ઞાન પ્રાપ્ત થાય તો એ ચીજ આપણી ભવાંતરની સામે આવે અને આપણને ખ્યાલ આવે કે આ જીવ શેનાથી આ દુઃખો બધા ભોગવી રહ્યો છે। એ સમસ્ત દુઃખો જન્મ જરા ને મૃત્યુના દુઃખો જે આપણી ભીતર રહેલા કષાયો, એટલે કષાય માત્ર મનુષ્યમાં છે એમ નથી, ચતુર્ગતિમાં દરેક જીવને છે, એકંદરીથી પચંદ્રી સુધી। અને વનસ્પતિમાં તો આપણને 10 સંઘના પ્રત્યક્ષ દેખાય છે। સંવેદનશીલ વનસ્પતિ એટલી સંવેદનશીલ છે કે ઘણીવાર એમ આપણને જોવા મળે કે મનુષ્યથી પણ વધારે સંવેદનશીલ વનસ્પતિ છે। અને એમાં એનો આપણે અભ્યાસ કરીએ તો આપણને એની અંદરમાં બધી પ્રકૃતિઓનું દર્શન થઈ શકે। તો આપણી અંદરમાં આત્માના નિજ ગુણોને અટકાવનાર અને જન્મ મરણની પરંપરા વધારનાર આ કષાયો છે। કસ સમગ્ર કસ કાઢી નાખે, સમગ્ર કસ નીચોવી નાખે। એ કષાયો એ દર્શન મોહની કર્મની પ્રકૃતિઓ છે। અને મોહની કર્મ ભેદ એના 2 છે, દર્શન મોહ અને ચારિત્ર મોહ। દર્શન મોહની 3 પ્રકૃતિ છે, મિથ્યાત્વ મોહની, મિશ્ર મોહની અને સંકિત મોહની। અને એની સાથે એનું રક્ષણ કરનાર એના બોડીકાર જો કોઈ હોય તો અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ છે। જ્યાં સુધી આ અનંતાનુબંધીના કષાયો મંદ મંદતમ મંતર ન બને ત્યાં સુધી મિથ્યાત્વની ગ્રંથિ કદી નબળી ન પડે। એ મિથ્યાત્વની ગ્રંથિને જેને ખોલવી હોય એને પેલા અનંતાનુબંધીના કષાયો મૃતપ્રાય થઈ જાય, બળી સિંદરીવત। એવા જ્યારે કષાયો બને ત્યારે દર્શન મોહ હલવા માંડે, કારણ કે એનું રક્ષણ કરનાર જે તત્વ છે એ નાબૂદ થઈ ગયું। આ કષાયો 4 અનંતાનુબંધી અને 3 મિથ્યાત્વ મોહની, મિશ્ર મોહની, સંકિત મોહની, આ 7 પ્રકૃતિ આપણામાં જ્યાં સુધી હોય ત્યાં સુધી આપણને આત્મદર્શન ન થાય, સમ્યક દર્શન ન થાય। અને એ ન થાય ત્યાં સુધી જીવ ચતુર્ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરવાનો।
દુઃખનું મેઇન કારણ જીવની આ ભ્રાંતિ, શરીર હું, શરીર મારું, આ બધું બહારનું છે, જે વૈભવો, જે સાધનો, એ બધું હું, એ બધું મેં મેળવ્યું છે, હું એનો માલિક છું. પણ કોઈ ચીજ એની છે નહીં, કોઈ ચીજ એની થઈ શકતી નથી. શરીર પણ એ માને છે, એ ભ્રાંતિ 100%ની છે કે શરીર હું, શરીર મારું, પણ શરીર એનું નથી, શરીર બીજાથી મળ્યું છે. એ બીજાથી મળેલું શરીર એ પોતે પોતાને માને પોતાનું મારું, પણ એ શરીર એનું કાંઈ સાંભળે નહીં. શરીરમાં કોઈ દર્દ થયું હોય તો મિટાવવા માટે એ કાંઈ કરી ન શકે વિચાર કરવા સિવાય. ડૉક્ટરો પાસે જાય તો ડૉક્ટર એનો ઈલાજ કરે, ડૉક્ટરો પણ મિટાવી ન દે, એ દબાવી દે. જ્યારે આ કષાયો તો 7 પ્રકૃતિ જ્યાં સુધી જીવને હોય ત્યાં સુધી જીવને સમ્યક દર્શન એટલે આત્મદર્શન કોઈ દી થઈ શકે નહીં. અને સંસારના પરિભ્રમણનું કારણ મેન એ મીટી ન શકે ત્યાં સુધી જીવ કદી પણ મુક્તિના માર્ગ ઉપર કદમ ઉઠાવી શકે નહીં. હવે આ પ્રકૃતિઓ ઉપર કેમ ઉઠવું? આ પ્રકૃતિનો ઉપશમ ક્ષયોપશમ ક્ષય થવો જોઈએ. ક્ષયોપશમ થાય તો ક્ષયોપશમ સમ્યક દર્શન, ઉપશમ થાય તો ઉપશમ સમ્યક દર્શન, અને ક્ષય થઈ જાય 7 પ્રકૃતિ સાયક સંકિત. તો આ પ્રકૃતિ આપણી અંદરમાં છે એને આપણે અવલોકન કરવું છે. એ પ્રકૃતિને આપણે જોવી છે. મારી અંદરમાં રહેલી એ પ્રકૃતિ જીવની સાથે ચાલે છે. શરીર તો અહીંયા રહી જાય. જે જીવ જે ગતિમાં જ્યાં જન્મે ત્યાંથી એને શરીર મળે છે, એ શરીર ત્યાં રહી જાય છે. શરીર પણ સાથમાં ચાલતું નથી, આપણે જોઈ શકીએ છીએ. અને ત્રણેય અવસ્થા બોધનું નિમિત્ત છે: જન્મ, બુઢાપો અને મૃત્યુ. પણ દરેક ઘરમાં ઘટના ઘટે, કોઈ છતાં કોઈને બોધ થતો નથી, કારણ કે મોહ છે. આ દર્શન મોહ, એ દર્શન મોહ જ્યાં સુધી સોલિડ છે ત્યાં સુધી જીવને બોધ ન થાય, વૈરાગ્ય ન આવે, એ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ન આવે ત્યાં સુધી જીવનું કલ્યાણ થઈ ન શકે, મુક્તિ ન થઈ શકે, દુઃખના કારણોથી બહાર ન આવી શકે. તો આ 7 અને બીજી 4 અપ્રત્યાખ્યાની: ક્રોધ, માન, માયા, લોભ. આ 4 જ્યાં સુધી હોય ત્યાં સુધી કોઈ પણ જીવ એક પણ પ્રતિજ્ઞા ધારણ કરી શકતો નથી. અને પ્રતિજ્ઞા ધારણ કરે, કોઈ પણ પ્રતિજ્ઞા લે તો એનું જે રિઝલ્ટ, એનું જે પરિણામ, એનું જે ફળ મળવું જોઈએ એ ફળ નથી મળતું. પુણ્ય થાય, મુક્તિ ન થાય, નિજરા ન થાય. એટલે આ 7, 4, 11 પ્રકૃતિ જાય ત્યારે જીવને શ્રાવકપણું આવે. 5મું ગુણસ્થાન, એને શ્રાવક શ્રાવિકા કહેવાય. જૈન પરિવારમાં જન્મ લીધો એટલે વ્યવહારથી કહેવાય કે શ્રાવક શ્રાવિકા, પણ નિશ્ચયથી તો શ્રાવક શ્રાવિકા ત્યારે જ કહેવાય કે જ્યારે 11 પ્રકૃતિનો ક્ષયોપશમ ઉપશમ ક્ષય થાય ત્યારે એને સહી અર્થમાં શ્રાવક શ્રાવિકા કહેવાય. એવા ભગવાન મહાવીરના શ્રાવકો 10 શ્રાવકો, આનંદ, કામદેવ, ચૂર્ણી પિતા, સગડાલ પુત્ર આદિ જે ટ્રેડ માર્ગ સંસારમાં ગ્રસ્ત ધર્મમાં રહીને, અને શ્રીમંતાઈ કેટલી હતી. અત્યારે હિન્દુસ્તાનમાં જે ક્ષેત્રોમાં આખા વર્લ્ડમાં જે શ્રાવક શ્રાવિકાઓ એટલે જે મનુષ્યો છે એની પાસે જે સમૃદ્ધિ છે એનાથી અનેક ગણી સમૃદ્ધિ લોકોની પાસે હતી. એટલી સંપત્તિ, એટલું પશુધન, એટલો મોટો બિઝનેસ, એટલો મોટો એનું ફાઇનાન્સ, એટલું મોટું બધું કામ હતું અને એટલી સંપત્તિ હતી, તો પણ એ લોકોને ભગવાન મહાવીરને એક જ વખત સાંભળ્યા અને સાંભળતા જ એમને સમ્યક દર્શન થઈ ગયું. અને ત્યાંને ત્યાં કહે છે કે ભંતે, અમે મુનિવ્રત સ્વીકારવા સમર્થ નથી, અમે ગ્રસ્ત ધર્મમાં રહી શ્રાવકપણું લઈ અને સાધના કરીએ એવી અમારી શક્તિ છે, મુનિપણું સ્વીકારવું એ અમારું સામર્થ્ય નથી. તો ભગવાન મહાવીરે કહ્યું કે જા શુભમ, તમારા આત્માને શું ઉપજે એમ કરો. તો એ લોકો ભગવાન મહાવીરની પાસે શ્રાવકના 12 વ્રત છે. એ 12 વ્રત ભગવાન મહાવીરની પાસે એમને ધારણ કર્યા.
એમાં 12 વ્રતની અંદરમાં 5 અણુવ્રત, 3 ગુણવ્રત અને 4 છે શિક્ષા વ્રત. આ 12 વ્રત, એ 12 વ્રત ભગવાન મહાવીરની પાસે ધારણ કર્યા. અને એ શ્રાવકો કોઈ 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ પાડ્યા નિરતિચાર, કોઈ પણ અતિચાર દોષ લાગાડ્યા વગર એ વ્રતોનું પાલન કર્યું. અને પછી પડીમાં ધારણ કરી. 11 પ્રતિજ્ઞા છે અને ક્રમથી ધારણ કરાય. સાધુની 12 પ્રતિજ્ઞા છે, એમાં ગસ્સુ કુમારે જે ધારણ કરી 12મી ભિક્ષુ પડીમાં, અને આ છે 11 શ્રાવકની પ્રતિજ્ઞા, વિશિષ્ટ પ્રકારની પ્રતિજ્ઞા. એ પ્રતિજ્ઞાનું એવું લોકોએ પાલન કર્યું. અને ત્યાર પછી એમના અંદરમાં એવી એની અવસ્થા આંતરિક બની કે જેનાથી એને પોષશાળામાં એકલા રહ્યા અને મુનિ જેવું જીવન જીવવા માંડ્યા. ગોતરી પાણી કરે, ઘરે જવાનું નહીં, ઘરે રહેવાનું નહીં, બધા સંસારના સમગ્ર જે રિલેશનો હતા એનાથી એ બહાર આવી ગયા. અને પોષશાળાની અંદરમાં એ લોકોએ સાધના કરી. ધ્યાન સાધના એક એવી ચીજ છે કે જેનાથી ભીતર જગતમાં જલ્દીમાં જલ્દી જેને પ્રવેશ કરવો હોય એને માટે ધ્યાન સાધના બહુ 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 જરૂરી છે. ધ્યાન વગર જીવની મુક્તિ સંભવિત નથી. અને જેને જલ્દી સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય, જલ્દીમાં જલ્દી એને ધ્યાનની ગહરાઈમાં ડૂબે અને નિર્વિકલ્પ બને તો એને સમ્યક દર્શન પ્રાપ્ત થાય. તો આ સાધના શ્રાવકપણાની 11 પ્રકૃતિનો ઉપસંગ સૌપસમને ક્ષય થાય ત્યારે 5મું ગુણસ્થાન આવે, શ્રાવક શ્રાવિકા બને. હવે એ 4 પ્રકૃતિ અપ્રત્યાખાની ક્રોધ, માન, માયા, લોભ. ત્યાર પછી 11 4 15 પ્રકૃતિ પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ. એ જાય, એનો ઉપસંગ સૌપસમ થાય ત્યારે 6થું ગુણસ્થાન આવે મુનિ, સાધુ સાધ્વી. નિશ્ચયથી સાધુ સાધ્વી એ ક્યારે બની શકાય? આ ત્યારે યુનિફોર્મ છે, પણ અંદરમાં 15 પ્રકૃતિનો ઉપસમ સયોપસમ સહી છે સહી અર્થમાં. તો એ સાધક છે, મુનિ છે. અને એ મુનિપણામાં નિરતિચારપણે મુનિપણામાં જ્યારે સાધક સ્થિર થાય છે ત્યારે આ ધ્યાન બહુ બહુ જરૂરી હોય છે. અને ધ્યાન દ્વારા જ આ કાર્ય એનું જલ્દીમાં જલ્દી પૂરું થાય છે. જેવો ભગવાન મહાવીર કે 24 તીર્થંકર જેવો એ મુનિપણું સ્વીકારે એટલે એમને 4થું મન પરિવ જ્ઞાન થાય. સાહિક સંતિ અને મતિશ્રુત અવધિ 3 જ્ઞાન તો એ લઈને આવ્યા છે, માતાના ઉદરમાં છે. અને મુનિપણું જ્યારે સ્વીકારે ત્યારે એને 4થું મન પરિવ જ્ઞાન થાય. જે મનવાળા જીવો છે એ બધાના મનની વાત નહીં જાણી શકે, તો પણ બોલે નહીં, મૌન. અને સંયમ સ્વીકારે ત્યારે મૌન, નીચે બેસવાનું નહીં. જેટલા સમય સુધી પૂર્ણ ન બને ત્યાં સુધી નીંદર નહીં કરવાની. નીંદર એક પ્રમાદ છે, ભયંકર પ્રમાદ છે. અને આશ્રયના કારણોની અંદરમાં સબલ કારણ છે પ્રમાદ. એ મિથ્યાત, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ, એમાં વચમાં છે પ્રમાદ. એ પ્રમાદ બધાને મજબૂત બનાવે. કોને? મિથ્યાત્વને, અવ્રતને, પ્રમાદને, કષાયને બળવાન બનાવે. અને યોગ અશુભ બની જાય. એટલે પ્રમાદ જ્યાં સુધી જીવમાં છે ત્યાં સુધી જીવ એની યાત્રા, મુક્તિ તરફ એની યાત્રા આગળ જલ્દી વધી ન શકે. પ્રમાદ એ રૂકાવટ છે. કોઈ પણ આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ કરવો હોય તો જીવે પ્રમાદથી પહેલું બહાર આવવું પડે. અને જેટલો પ્રમાદ ઓછો થાય એટલો એનો આંતરિક વિકાસ થાય. તો આપણી સાધના ભૂમિ વર્તમાનમાં સર્વવીરતી મુનિપણું એ દ્રવ્યને ભાવથી, દ્રવ્યથી છે 5 મહાવ્રત, 5 સમિતિ, 3 મુક્તિ, અષ્ટપ્રવચન માતા. અષ્ટપ્રવચન માતાના શરણમાં જે સાધક રહે છે, જે મા એના બાળકનું લાલન પાલન કરે છે, મોટો કરે છે,
અને બધા સંસ્કારો આપે છે. અને જીવનમાં માના જે સંસ્કારો છે એ જીવનભર રહે છે, એમ અષ્ટપ્રવચન માતાના સંસ્કારો, એની જે શિક્ષા અને દીક્ષા ને શિક્ષા, દીક્ષા હોય ત્યારે શિક્ષા પ્રાપ્ત થાય. અને એ અષ્ટપ્રવચન માતાના શરણમાં, એની ગોદમાં જે સાધક રહે છે એનું સચમુચ કલ્યાણ થઈ જાય છે, એની મુક્તિ થઈ જાય છે, એને કોઈ તકલીફ ન થાય એ રીતે એની મુક્તિ થઈ જાય છે. તો એ છઠ્ઠું ગુણસ્થાન શ્રાવકપણું છે. એમાં પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ એમાંથી બહાર આવે ત્યારે એ જીવને છઠ્ઠું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. વ્યવહારથી અને નિશ્ચયથી આવું સાધકપણું આપણને રૂકાવટ કરનાર જો તત્વ હોય તો તે છે કષાયો. આ ક્રોધ, માન, માયા, લોભ, આ દરેક ક્ષેત્રમાં દરેક વ્યક્તિને રૂકાવટ કરનાર કોઈ તત્વ હોય તો તે છે આપણા અંદરમાં રહેલા કષાયો. આપણી એવી માન્યતા છે કે ક્રોધ આપણને બીજા કોઈ કરાવે છે, નિમિત્તથી ક્રોધ થાય છે. નિમિત્તથી ક્રોધ ન થાય, બેહોશીથી ક્રોધ થાય. આપણી પાસે જો હોશ હોય, જાગરણ હોય, સાક્ષી ભાવ હોય તો ગમે તેવું નિમિત્ત આવે તો પણ આપણને ફીલ જ ન થાય. ફીલ ન થાય તો ક્રોધ ક્યાંથી થાય? અને જો ક્રોધ ન થાય તો વ્યક્તિ, સામી વ્યક્તિ છે દુઃખી થવા માંડે. જે વ્યક્તિ બોલે છે કે જે કાંઈ કરે છે એ વ્યક્તિ દુઃખી થાય. સાંભળનાર વ્યક્તિ કોઈ દી દુઃખી ન થાય. અને બોલનાર વ્યક્તિ એમ બોલતી નથી કે હું બોલું તું એ પકડ. આપણે પકડીએ છીએ બેહોશીથી, અને આપણે પકડીએ એટલે આપણે દુઃખી થઈએ છીએ. અને એ દુઃખનું કારણ આપણી વર્તમાન બેહોશી છે, નિમિત્ત નહીં. નિમિત્ત તો કર્મ અનુસાર સામે આવે છે અને વયું જાય છે, પણ આપણે એનું રટન કરીને પાછો ગુણાકાર કરીએ છીએ. એ જ ક્વોલિટીનું પાછું કર્મ બને છે અને જીવનો જન્મ મરણની પરંપરા વધે છે. આ રીતે અનંતકાળથી આ આપણી જન્મ મરણની પરંપરાઓ ચાલી રહી છે. એમાંથી આપણે વર્તમાનમાં બહાર આવી શકીએ એમ છીએ. તો આ 15 પ્રકૃતિનો ઉપશમ ક્ષયોપશમ જ્યારે જીવને થાય ત્યારે નિશ્ચયથી મુનિપણું આવે છે. અને એ મુનિપણું જેમ આપણી વાત થઈ કે કોઈ પણ તીર્થંકર મુનિ જીવન સ્વીકારે, ચોથું મન પર જ્ઞાન થાય તો પણ જંગલમાં જાય, એકલા રહે, નીચે બેસે નહીં, મૌન અને નિંદ્રાનો ત્યાગ. આ નિંદ્રા એ પ્રમાદ છે. જ્યાં સુધી પૂર્ણ ન બને, કેવળ જ્ઞાન, કેવળ દર્શન ન થાય ત્યાં સુધી એ નીચે બેસે નહીં, નિંદર કરે નહીં. અને મૌન કેવું? કાષ્ઠવત મૌન. શરીર ઉપર ગમે તેવા ઉપસર્ગ અને પરિશ આવે તો પણ એ હલે નહીં. આવું છે એમનું દ્રવ્યને ભાવથી મુનિપણું. આવું મુનિપણું જીવનમાં જેને પ્રાપ્ત થાય, નિરતિચારપણે જે મુનિપણાની આરાધના થાય અને એ કરવા સમર્થ બને ત્યારે, કે જ્યારે પ્રમાદથી બહાર આવે ત્યારે. અને પ્રમાદ જીવને દરેક ક્ષેત્રમાં રૂકાવટ કરનાર તત્વ છે. આપણે જો આપણું કાર્ય કરવું હોય અને જલ્દીમાં જલ્દી આ ભવ ભ્રમણ, આ સંસાર દુઃખરૂપ છે એમ માનીએ છીએ, બોલીએ છીએ, પણ એનો અનુભવ કરી અને એના કારણોથી આપણે મુક્ત થઈએ. આ જન્મ એ તો ફળ છે. આપણે જે કર્મ કર્યું છે એનું રિઝલ્ટ છે. જન્મ એમનામ કોઈને મળતો નથી. એ જ્યારે જીવ જે પ્રકારનું કર્મ કરે છે તે પ્રકારે જીવને તેવી ગતિ પ્રાપ્ત થાય છે. તો આ તો બધું રિઝલ્ટ છે. તો આપણે રિઝલ્ટ જે આવ્યું એ આપણે સ્વીકારવાનું છે. અને સ્વીકાર ભાવમાં જો વ્યક્તિ ટકી શકે તો કષાયો જરૂર એના ઉપશમ ક્ષયોપશમરૂપ થાય. લક્ષ્ય હોય તો કષાયોનો ઉપશમ ક્ષયોપશમ થાય. લક્ષ્ય ન હોય ને મજબૂરીથી બધું સહન કરે કોઈ પણ જીવ તો એને પુણ્ય થાય. ધર્મ તો ત્યારે થાય. કષાયનો ઉપશમ ક્ષયોપશમ એ ધર્મ, કષાયની મંદતા તે પુણ્ય, અને કષાયની તીવ્રતા તે પાપ. અનંતાનુબંધીના કષાયો તીવ્ર બને તો આયુષ બંધ થાય તો નરકનું થાય. અપ્રત્યાખ્યાનીની અંદરમાં જીવના તીવ્ર કષાયો બને તો જીવને તિર્યજ ગતિ મળે. પ્રત્યાખ્યાનીમાં તીવ્રતા બને તો જીવ મનુષ્ય બને. અને હજી બાકી છે એક ચોકડી, એની આપણે વાત કરવી છે. આ એક ચોકડી, 4 કષાયો, એ 16 કષાયો ને 9 કષાય. આ 25 કષાય એટલે કે ચારિત્ર મોહ છે.
દર્શન મોહ દૂર થયા પછી, મિથ્યાત્વ દૂર થયા પછી સાધકને મુક્તિ માટે ચારિત્ર મોહ ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરી અને આ કષાયોથી એને મુક્ત થવું છે, એને બહાર આવવું છે. તો આ છઠ્ઠું ગુણસ્થાન પ્રમદ છે. હજી પ્રમદ છે, કષાયો છે હજી. હવે આપણે એનાથી આપણી યાત્રા આપણે આગળ વધારવી છે. એની અંદરમાં છે અપ્રમત્ત અવસ્થા. આપણી વિચારો બે છે, એક બુદ્ધિપૂર્વકના અને એક અબુદ્ધિપૂર્વકના. બુદ્ધિપૂર્વકના વિચારો બધા ઉપશમ થઈ જાય, શાંત થઈ જાય, એટલે જીવને સાતમું ગુણસ્થાન અપ્રમત્ત ગુણસ્થાન પ્રાપ્ત થાય. કેવું છે આ? અને એ ત્યારે પ્રાપ્ત થાય એની અંદરમાં પાછા 5 પ્રમાદ છે. જેવો પ્રમાદ સાતમા ગુણસ્થાને જીવને 5 પ્રમાદ છે. અને 5 પ્રમાદ મદ, વિષય, કષાય, નિંદા અને નિદ્રા. જો અહીંયા પણ નિદ્રા આવી. તો મદ 8 પ્રકારનો છે. જાતિમદ, કુળમદ, બળમદ, લાભમદ, ઐશ્વર્ય, ઠકુરાય. 8 મદ. એ મદને કોઈ પ્રમાદ સમજે? મદને કોઈ પ્રમાદ માને? તો મદ એ જીવને પરેશાન કરનાર તત્વ છે. અને જીવને રૂકાવટ કરનાર, એ સાતમાથી નીચે લાવનાર આ તત્વો છે. તો મદ 8 પ્રકારનો, કષાય 25 પ્રકારના, વિષય 23 પ્રકાર, 5 ઇન્દ્રિયોના 23 વિષય છે. એ કોઈ પણ ઇન્દ્રિયના વિષયમાં જીવ એકરૂપ થઈ ગયો એટલે કષાય એના પ્રબળ બનવા માંડે, કષાયનો ગુણાકાર થવા માંડે. તો આ પ્રમાદ આપણા અંદરમાં જે ભર્યો છે એ પ્રમાદ એક નથી. આ મદ, વિષય, કષાય, નિંદા. માણસને બીજાની વાત કરવી કેટલી બધી સારી લાગે અને સાંભળનારને કેટલી સારી લાગે. બધું કામકાજ છોડીને માણસ વાત કરે અને બીજાની વાત સાંભળવા માટે બધું છોડીને બેસી જાય. ગમે તેવું કામ હોય. એક સમય હતો કે ચૂલા પર ખીચડી મૂકી હોય અને એ ચડતી હોય અને વાત કરવા બેસે તો ખીચડી ધૂણાઈ જાય, બળી જાય. અને ગંધ આવે ત્યારે એને ખબર પડે કે ખીચડી બળવા માંડી. તો આ વસ્તુ બધી જે આપણી છે એ નિંદા. કેવી છે આ નિંદા? અને કેવી કેવી આપણી અવસ્થા જીવનની બને છે. જો એ વ્યક્તિ વર્તમાનમાં એ નિંદાના ભાવોથી ઉપર ઉઠે, નિંદા કોઈની કરવી નહીં અને નિંદા કોઈની સાંભળવી નહીં. પાછો એ બીજાને વાત કરે ત્યારે એમાં પોતાનું ભેળવીને કરે. એને ટેસ્ટફુલ બનાવવું છે ને, જેમ સબ્જી દાળ ટેસ્ટફુલ બનાવવી હોય તો માણસ એમાં કેવી વસ્તુઓ એની અંદરમાં નાખે છે. એમ કોઈ પણ વાતને માણસને રસયુક્ત બનાવવી હોય એમાં પોતાનું ભેળવીને વાતો કરે. અને 1 કરે, 2 ને કરે, 3 ને કરે. પછી માણસને બીજાની વાત માણસ ઝીરવી શકતો નથી, માણસ એને પચાવી શકતો નથી. કોઈ પણ વાત હોય, કોઈ પણની વાત હોય તો પણ આપણને કોઈ કરે તો આપણામાં એવી હિંમત હોય તો કહી દેવાય કે ભાઈ એ વાત કરોમાં, એ વાત મારે નથી સાંભળવી. પણ એવું કોઈ બોલતું નથી. બીજાની વાત સાંભળવામાં વ્યક્તિને કેટલો બધો રસ છે. એ રસ એમ બતાવે છે કે જીવનો સંસાર, કર્મવૃદ્ધિ કેટલી થઈ રહી છે એ એના રસ ઉપરથી નક્કી થાય છે. તો કર્મ બંધાય એમાં રસ. એ રસ કેવો હોય છે? રસ દેશા. અને કષાયો ભેગા થાય ત્યારે એની અંદરમાં એવો રસ ઊભો થાય છે. અને એ રસથી એવું કર્મ થાય કે જીવ અનંતકાળ સુધી કર્મને ભોગવે તોય પાર ન આવે એવું કર્મ એનું નિકાચિત બની જાય, દ્રઢ બની જાય, સોલિડ બની જાય. તો આ 7મું અપ્રમદ ગુણસ્થાન. આ 5 પ્રમાદ છૂટે અને જે 15 પ્રકૃતિ કીધી એની અંદરમાં એક સંજલ. એ 16 પ્રકૃતિનો વ્યક્તિમાં, સાધકમાં, મુમુક્ષુમાં ઉપશમ ક્ષયોપશમ ક્ષય થાય ત્યારે જીવને એ 7મું ગુણસ્થાન પ્રાપ્ત થાય. આ ગુણસ્થાન પ્રાપ્ત કરવા માટે જીવને એવો પ્રયાસ કરવો પડે કે એમાં પ્રમાદ મેન છે. પ્રમાદ. આ પ્રમાદથી જ્યાં સુધી માણસ ઉપર ન ઉઠે ત્યાં સુધી એનું આ કામ શક્ય સંભવિત નથી. આ નિંદા પછી આવે નિદ્રા. નિદ્રા પ્રકાર છે, નિંદ્રાના પણ પ્રકાર છે. તો એ નિદ્રા માણસ પ્રચલા કેવી નિંદ્રા? નિંદ્રા માણસ
બેઠા બેઠા સૂઈ જાય, ઊભા ઊભા સૂઈ જાય, ચાલતા ચાલતા સૂઈ જાય. અને પ્રમાદ પ્રચલા આ નિંદ્રા માણસની અંદરમાં કેવા કેવા પ્રકારથી કેવી કેવી રૂકાવટ કરે છે. અને એ છેલ્લે આવે છે ક્ષીણદ્ધિ નિદ્રા. આ નિંદ્રા જેનામાં આવે એ વ્યક્તિ રાતના નિંદરમાં ઉઠે, તિજોરી 2 હાથથી તોડી નાખે એટલી એનામાં શક્તિ આવે. એમાં રહેલી વસ્તુઓ બધી પોટલી બાંધી અને બહાર નીકળે, શહેર બહાર જઈ અજારમણની શિલાને ઉઠાવીને એની નીચે છુપાવીને પછી આવીને સૂઈ જાય. એને ખબર નથી કે મેં શું કામ કર્યું. આવી આ નિદ્રા છે. અને એ ક્ષીણદ્ધિ નિદ્રા. પાછી જ વ્યક્તિ સવારમાં બધું જોવે તો કે ચોરી થઈ ગઈ, બધી આવું થઈ ગયું, આમ થઈ ગયું, એને પોતાને યાદ ન હોય. અને એ બધા ઘરના માણસો દુઃખી થઈ જાય. હવે એ જ માણસને પછી 6 મહિના પછી બીજી વાર નિદ્રા આવે, એવી ક્ષીણદ્ધિ નિદ્રા. અને એ નિદ્રા આવે એટલે પાછો ઉઠી અને જે પોટલી જે શિલાની નીચે રાખી છે લઈ આવે અને લઈ આવીને પાછો તિજોરીમાં મૂકીને સૂઈ જાય. સવાર પડે તો બધા જોવે તો ખુશી થઈ જાય. પણ એને ખબર નથી આ નિદ્રા, આવી નિદ્રા જેને આવે એ જીવ નરકગામી બને. આ કેવી છે? અને કોઈ પ્રાણી સામે મળે, હાથી જેવું પ્રાણી, એ નિંદ્રામાં તો એના 2 દંતુ 2 હાથથી ખેંચી કાઢે એવી એનામાં શક્તિ આવે. આ જીવને આ શક્તિઓ બધી આવી આવે છે. એ શક્તિથી શું કામ કર્યું એણે? ગમે તે પ્રાણી આવે, ગમે એવું પ્રાણી આવે તો પણ એને ખતમ કરી નાખે એવી એની શક્તિ એનામાં. એ કસાઈમાં શક્તિ છે, એ નિંદ્રામાં પણ શક્તિ છે. જો માણસ જ્યારે એકદમ ગહરી નીંદમાં હોય તો એને ઉઠાવીને બહાર મૂક્યા હોય તો એને ખબર ન પડે. અને નિંદરમાં વ્યક્તિને કોઈ વિક્ષેપ ન થાય. આવી આ નિંદ્રા વ્યક્તિને કેવી બનાવી દે છે, વ્યક્તિ કેવી થઈ જાય છે? તો આ 5 પ્રમાદ, સંજલનો ક્રોધ, એ જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી જીવ અપ્રમત્ત ન બને. અને અપ્રમત્ત ન બને ત્યાં સુધી એની યાત્રા આગળ ન ચાલે. તો બુદ્ધિપૂર્વકના બધા વિચારો 7મા ગુણસ્થાને બંધ થઈ જાય. પણ અબુદ્ધિપૂર્વકના વિચારો છે એ એટલા સૂક્ષ્મ છે કે આપણું મન અને બુદ્ધિ જેને પકડી નથી શકતા. 24 કલાક ચાલે છે વિચારો આપણી ભીતરમાં. 24 કલાક અકોન્શિયસ મનમાં આ બધું ચાલી રહ્યું છે. એની કોઈ ખબર નથી આપણને. એમાંથી આપણે બહાર નીકળવું છે તો એ શેનાથી બહાર આવે? અબુદ્ધિપૂર્વકના વિચારો જ્યાં સુધી હોય ત્યાં સુધી જીવને 8મું ગુણસ્થાન પ્રાપ્ત ન થાય. કારણ એ વિચારો એ પ્રમાદ છે. અને હજી પ્રમાદ પૂર્ણ દૂર નથી થયો એટલે 8મા ગુણસ્થાન સુધી જીવ પહોંચી ન શકે. દરેક જીવ જે નિર્વાણને પ્રાપ્ત થયા છે એ બધા જીવોએ આ કાર્ય કર્યું છે. આ ગુણસ્થાન ક્રમ 14 ગુણસ્થાન છે. એ 14 ગુણસ્થાન મુક્તિના સોપાન છે. વ્યક્તિ કયા ગુણસ્થાન ઉપર છે એ એનો અભ્યાસ કરવાથી વ્યક્તિને ખ્યાલ આવે કે વર્તમાનમાં મારું ગુણસ્થાન કયું છે, હું કયા ગુણસ્થાન ઉપર છું, કઈ મારી ભીતરની અવસ્થા છે. આપણી સમગ્ર ગ્રસ્ત ધર્મમાં રહે અને બધી પ્રવૃત્તિઓ ચાલે, પણ એ બધી પ્રવૃત્તિઓની અંદરમાં વ્યક્તિનો રસ કેવો છે, એનો રસ. એ રસ હોવાથી વ્યક્તિને કર્મ વધારે બને છે. અને જીવ એ કસાયો, મૂળભૂત કસાયો છે એની જડોમાં. અને એ કસાયો જ્યાં સુધી ઉપસમ ક્ષયોપસમરૂપ ક્ષયરૂપ ન બને ત્યાં સુધી યાત્રા આગળ ન ચાલે. તો 8મું ગુણસ્થાન એ છે શ્રેણી આરૂઢ. એ શ્રેણી એક પરિણામની ક્યુ બને છે. એ પરિણામની ક્યુ જીવને મુક્તિ સુધી પહોંચાડી દે. તો સપક શ્રેણી, એ શ્રેણી એટલે પરિણામની એક ધારા છે. એટલે 2 શ્રેણી છે, એક ઉપશમ અને એક સપક શ્રેણી. ઉપશમ શ્રેણીવાળો જીવ 8મા ગુણસ્થાનથી જ્યારે એની અંદરમાં રહેલી આ સંજલના કષાયો એ એક જો અનંત અનુબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની એક સાથે જ ખતમ થાય. અને સંજલના કષાયો જે છે 4 એ એક જાય. આ કષાયો
અનંત આપણે માણસ એકદમ આગ બબૂલો થઈ જાય એ અનંતાનુબંધી છે એમ નથી, પણ માણસની અંદરમાં એ કષાયોની પ્રણતિ, એની વિચારધારા, જે ઘટના ઘટી એ ક્યાં સુધી એનું રટન ચાલે છે એના ઉપર એનો સ્થિતિબંધ થાય છે, અને એ રીતે કષાયો તીવ્રતા પકડે છે. રટન જે થાય એનાથી જીવને કષાય લેસ્યા એવી અશુભ બને છે, અને જેનાથી એવો રસ એની અંદરમાં એને ઊભો થાય છે કે દિવસો, મહિનાઓ, વર્ષો, જીવનભર માણસ એવી ઘટના ઘટી હોય, નિમિત્ત એવું સામે આવ્યું હોય અને એને પકડ્યું હોય તો જીવનભર માણસ ઘૂંટે તો એની ગતિ શું થાય? એ જીવ ક્યાં જાય? જો આપણે જ આપણી અશુભ ગતિમાં આપણે પોતે જવાનો જ પ્રયાસ કરીએ છીએ. શુભ ગતિ પણ આપણાથી જ પ્રાપ્ત થાય છે, અને નિર્વાણ પણ આપણાથી જ પ્રાપ્ત થાય છે. આ મુક્તિ, નિર્વાણ એટલે મુક્તિ, સમસ્ત કર્મોમાંથી મુક્તિ, એનું નામ છે નિર્વાણ. તો આવું જીવન જીવવું વર્તમાનમાં આપણને બહુ કઠિન લાગે છે, કારણ એ પ્રમાદ છે માટે આપણને કઠિન લાગે છે. તો 8મા ગુણસ્થાને 2 શ્રેણી થાય છે, એક ઉપસમ શ્રેણી અને એક સપક શ્રેણી. ઉપસમ શ્રેણીમાં બધી પ્રકૃતિઓ ઉપસમ છે, અંદરમાં બેઠી છે. જેમ પાણી ડોળું હોય અને અંદરમાં ફટકડી ફેરવવામાં આવે તો એ માટી બધી 5-10 મિનિટમાં નીચે બેસી જાય. જો એકરૂપ છે પાણી, એનો કલર કેવો ચા જેવો હોય પાણીનો, પણ એ ફટકડી ફેરવે એટલે બધી માટી પાણીથી અલગ થઈને નીચે બેસી જાય. આ કેવો પ્રયોગ છે? આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. આમ પાણીમાં માણસ એ ફટકડીનો ટુકડો રાખીને ફેરવતો હોય તો આપણે આમ જોઈ શકીએ કે માટી નીચે બેસવા માંડી જાય અને માટી નીચે બેસી જાય. બધી માટીમાં પાણી સાથે રહેલી એકરૂપ માટી અલગ થઈને નીચે બેસી જાય. આ છે ઉપશમ, નીચે બેસી જાય. કારણ જાગરણ સાક્ષી ભાવ એવું તેજ છે જેનાથી પ્રકૃતિ વચમાં આવી નથી શકતી, પણ એવો સાક્ષી ભાવ 100 ડિગ્રીનો નથી કે જેનાથી એ ખતમ થઈ જાય. એનું જાગરણ છે, સાક્ષી ભાવ છે, પણ હજી 100% નથી. 50, 60, 70% સુધી પહોંચેલી વ્યક્તિ એને કષાયો ઉપશમ થાય છે, પ્રકૃતિઓ ઉપશમ થાય છે. અને 100%નું જાગરણ સાક્ષી ભાવ હોય તો એ પ્રકૃતિઓ બધી ખતમ થઈ જાય છે. એ સાયક ભાવ છે, એ સપક શ્રેણી છે. આ ઉપશમ શ્રેણીમાં પ્રકૃતિઓ બધી અંદરમાં બેઠી છે, અને એ જ્યારે માણસનું જાગરણ વયું જાય ત્યારે પ્રકૃતિ પાછી બહાર આવે. જેમ પાણીમાં માટી નીચે બેસી જાય અને કોઈ ઠામને હલાવે, અગર ઠોકર વાગી ગઈ કોઈની અને હલે પાણી, તો એ પાણીમાં રહેલી નીચે માટી પાછી ઉપર આવી જાય. એ આપણે જોઈ શકીએ છીએ. એમ કષાયો પણ, આ પ્રકૃતિઓ પણ ઉપશમ છે, અંદરમાં બેઠી છે, અને નિમિત્ત આવે એટલે એ પાછી બહાર આવે છે. અને એનું એવું જોર પકડે કે વ્યક્તિને બિલકુલ બેહોશ બનાવી દે, પાગલ બનાવી દે. એ શું બોલે છે, કોની સામે બોલે છે અને શા માટે બોલે છે એની એને કોઈ જ ખબર ન હોય. એટલે ક્રોધ છે એને જ્ઞાનીઓ ચંડાળની ઉપમા આપી છે. એક જાતિનો ચંડાળ છે અને એક કર્મનો ચંડાળ છે. જેની અંદરમાં આવો આવેશ, ક્રોધ જેનામાં હોય અને એ વ્યક્તિની ચંડાળ જેવી અવસ્થા બની જાય છે. કોઈ બેન હોય અને એવો ભયંકર ક્રોધ એનામાં હોય અને બાળકને જો એ પૈપાન કરાવતી હોય તો એ બાળક મરી જાય. માનું દૂધ તો અમૃત છે, એ અમૃત ઝેર બની જાય પ્રકૃતિ આ ક્રોધથી. આ ક્રોધ એ ભયંકર વિષ છે. કોઈ વિષ ખાય તો એક જન્મ ખતમ થાય, જ્યારે આ ક્રોધ, માન, માયા, લોભ હોવાથી આપણા અનંત જન્મો થઈ ગયા. એ બધામાં કારણ આ કષાયો છે. તો આપણે કષાયો જ્યાં સુધી આપણી અંદરમાં હશે ત્યાં સુધી જન્મ મરણ ચાલુ રહેશે. એમાંથી જો આપણે મુક્ત થવું હોય તો આપણે વર્તમાનમાં જીવવાનું છે, વર્તમાનમાં કામ કરવાનું છે. આ પ્રકૃતિઓથી આપણે ઉપર ઉઠવાનું છે. તો 8મું ગુણસ્થાન ઉપશમ શ્રેણીવાળો જે આગળ ચાલે, કષાયો ઉપશમ થાય, અને જીવની અંદરમાં જે એને કાર્ય કરવું છે એ કાર્ય ભીતરમાં થોડું થોડું થતું જાય, પણ પાછો એ 8 થી 9માં જાય. 9મું ગુણસ્થાન છે અવેદી ગુણસ્થાન. આ મોહની કર્મ એની 25 પ્રકૃતિ, એમાં 9 કષાય છે.
ત્રિવેદ, પુરુષ વેદ, નપુંસક વેદ. આ 3 હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુગુંસા, આ 9 પ્રકૃતિ જીવને એક પછી એક ગુણસ્થાનની અંદરમાં એ ખતમ થાય છે. 9મા ગુણસ્થાને જીવ પહોંચે એટલે એનો જે વેદ હોય, શરીર જે હોય તો રહે, પણ ભાવથી વેદ ખતમ થઈ જાય. વેદની કર્મથી જીવને મોહની કર્મથી વેદ, એનો વેદ એટલે કે નિમિત્તોમાં વ્યક્તિ ભળી જાય છે. અને જ્યારે મોહની કર્મ ખતમ થઈ જાય, એને એમાં 3 વેદ ખતમ થઈ જાય, પછી સામે ગમે તેવું નિમિત્ત એની સામે આવે તો પણ એ હલે નહીં. એની અંદરમાંથી કોઈ વેદભાવ એટલે શરીર છે એ નામકર્મનો ઉદય છે, અને જે આકૃતિ છે ઇન્દ્રિયોની એની અંદરમાં જ્યારે એ કષાય એ વેદ ભળે છે, ત્યારે વ્યક્તિની અંદરમાં પુરુષને સ્ત્રીને ભોગવવાનો ભાવ થાય છે, અને સ્ત્રીને પુરુષને ભોગવવાનો ભાવ થાય છે, અને જે નાન્યતર નપુંસક હોય એને બંનેને ભોગવવાનો ભાવ થાય છે. તો આ પ્રકૃતિ કેવું કામ કરે છે વ્યક્તિની અંદરમાં, તો 9મા ગુણસ્થાને પહોંચેલો જીવ 3 વેદ ખતમ, અવેદી બની જાય. અને અવેદી બને એની મુક્તિ થાય, વેદમાં મુક્તિ નથી. કોઈ પણ હોય અવેદી બની જાય. 9મું ગુણસ્થાન અવેદી છે, તો આ 3 પ્રકારના જે વેદ છે એટલે એને વેદન ન થાય, એમાંથી એ મુક્ત થઈ જાય. શરીર છે, સામે નિમિત્ત છે, તો પણ એને કોઈ પ્રકારથી ગમે એવું નિમિત્ત આવે તો પણ એને ફીલ ન થાય, અવેદી અવસ્થાનો અનુભવ થાય. તો આ 10મા ગુણસ્થાને 9મા ગુણસ્થાને 3 વેદ ખતમ થઈ જાય, અને પછી આગળ ચાલે યાત્રા. ત્યારે 10મું ગુણસ્થાન ઉપશાંત મોહ, જે પ્રકૃતિઓ અંદરમાં છે અને સંજલના કષાયો અને એ સિવાયના બીજા જે કષાયો એ બધા ઉપશમ રૂપ છે. તો 10મા ગુણસ્થાનની અંદરમાં વ્યક્તિને કેવું કામ થાય છે? હાસ્ય, રતિ, અરતિ, આ પ્રકૃતિઓ અને સંજલનો અંદરમાં રહેલો ક્રોધ, માન, આ માન એનું ઉપશમ બને છે, અને ત્યારે એને 10મા ગુણસ્થાનની અંદરમાં આ કામ કરે છે. અને પછી જીવ 11મા ગુણસ્થાનમાં જાય. ત્યાં શું થાય? ભય, શોક, દુગુંસા એ બધું એનું ખતમ થઈ જાય. અને અહીંયા શેનો ઉદય થાય? સંજલના લોભનો. 11મું ગુણસ્થાન ઉપશાંત મોહ ગુણસ્થાન છે એનું નામ. અને ત્યાં જીવની અંદરમાં જાગરણ વયું જાય, ગુણસ્થાનની સ્થિતિ પૂરી થાય, અને વ્યક્તિની અંદરમાં રહેલી ઉપશમરૂપ પ્રકૃતિઓથી બહાર આવે. અહીંયા અનંતાનું બંધી લોભ નથી, સંજલનો લોભ છે ખાલી. તો એ સંજલનો લોભ શેનો લોભ છે? અહીંયા શું લોભ છે? શરીર, આ શરીરનો લગાવ, આ શરીર એક મોટામાં મોટો લોભ છે. શરીરનો લગાવ એ મોટામાં મોટો લોભ છે. અને એ હું શરીર છું, શરીર મારું છે, એ લોભ, સંજલનો લોભ ઉદય થાય, સ્થિતિ પૂરી થાય, જાગરણ વયું જાય, શ્રેણીથી ચ્યુત થઈ જાય, તો એ જીવ નીચે પડે. અને નીચે પડતા પડતા ક્યાં સુધી આવે? પહેલાં સુધી આવી જાય. આ ઉપશમ શ્રેણી આરૂઢ ઉપશાંત વિતરાગ જેને કહેવાય, એવો જીવ આ પ્રકૃતિના ઉદયથી જાગરણ વયું ગયું, જેનાથી પ્રકૃતિ બહાર આવી અને અંદરમાં વ્યક્તિની ભાવના આખી બદલી જાય, શ્રેણીથી ચ્યુત થઈ જાય અને પહેલાં સુધી આવી જાય. હવે જો જીવને ઉપશાંતમાં જેને વિતરાગતાનો સ્વાદ ચાખ્યો છે, એ જીવ પાછો આગળ ચાલે, એ અહીંયા 11મેં ન રહે અને એ આગળ ચાલે. અગર નીચે જ્યારે પડી રહ્યો છે, નીચે આવી રહ્યો છે, ત્યારે જો વ્યક્તિ કોઈ પણ ગુણસ્થાન ઉપર સજાગ થઈ ગયો, જાગરણ એનામાં આવી ગયું, તો પાછો ઉપર વયો જાય અને બીજી વાર એ સપક શ્રેણીની ઉપશમમાંથી સપક શ્રેણી આરૂઢ થઈ જાય, અને વ્યક્તિનો જરૂર આગળ વધી જાય અને એનું કાર્ય થઈ જાય. આ સપક શ્રેણીની અંદરમાં બધી પ્રકૃતિઓ ખતમ થઈ જાય, મૂળમાંથી જડો વહી જાય નહીં. તો હવે સપક શ્રેણીવાળો સાધક 10મા ગુણસ્થાનથી બધી પ્રકૃતિઓ જે છે, જે 11મેં કામ કરવું છે, એ 10મા ગુણસ્થાન ઉપર કામ કરી દે. અને એટલો બધો એ તૈયાર છે, એડવાન્સ છે કે 11મું ગુણસ્થાન ઓવરટેક કરી દે, સીધો 12મા ગુણસ્થાને વયો જાય. અને 12મા ગુણસ્થાનની અંદરમાં શું ઘટના ઘટે? આ 8થી
12 સુધીની સ્થિતિ કેટલી છે? અંતર્મૂર્ત 48 મિનિટ ખાલી. તે 48 મિનિટના સપક શ્રેણીવાળો સાધક 100% નિર્વિકલ્પ, પ્રમાદ ન હોય, કશાય ન હોય. અને એ 12મા ગુણસ્થાનની અંદરમાં હવે બીજા 3 ઘાતી કર્મ છે: જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય અને અંતરાય. આ 3 ઘાતી કર્મ, મોહની કર્મ ઉપર તેનું કામ થઈ ગયું. હવે 3 બીજા ઘાતી કર્મ છે એ 12મા ગુણસ્થાનના છેલ્લા એન્ડ ઉપર. એ ઘાતી કર્મ જુગવંખ હોય એવો શબ્દ પ્રયોગ છે શાસ્ત્રોમાં. એક સાથે ઘાતી કર્મ જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય અને અંતરાય 3 એક સાથે ખતમ થાય 12માના એન્ડ ઉપર. 12માનો છેલ્લો સમય, 13માનો પહેલો સમય. કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રગટ થાય અને આત્મા નિર્વાણનો અધિકારી બની જાય 13મા ગુણસ્થાને. પછી સંયોગી કેવળી, યોગ હોવા છતાં અયોગી અવસ્થા છે એની. યોગ હોવા છતાં, યોગ એટલે મન વચન કાયા છે, પ્રવૃત્તિ છે, છતાં એને એક સમયનો બંધ થાય. કસાય ટોટલ ઘાતી કર્મ ટોટલ ખતમ થઈ ગયા. એક સમયનો, એક ક્ષણનો બંધ થાય, બીજે સમય ઉદય આવે, ત્રીજે સમય એ ખતમ થઈ જાય. આવી અવસ્થા છે 13મા ગુણસ્થાનની, સંયોગી કેવળી ગુણસ્થાન. જેમ અતિમુક્ત કુમાર એને 9 વર્ષની ઉંમરે ભગવાન મહાવીરની સામે ઊભા કેવળ જ્ઞાન, કેવળ દર્શન ઇર્યા વિના કાયોસર્ગમાં થઈ ગયું. અને એ જ્યાં સુધી એમનું આયુષ્ય રહ્યું ત્યાં સુધી સંયોગી કેવળી ભગવાન મહાવીરના 14,000 સંત, એમાં બધાથી નાનામાં નાની ઉંમર અતિમુક્ત કુમાર 9 વર્ષની ઉંમરે ભગવાન પાસે મુનિ જીવન સ્વીકારી લીધું. અત્યારે ઘણા લોકો નાની ઉંમરમાં કોઈ દીક્ષા લેતો હોય તો એનો વિરોધ કરે. આ બધો વિરોધ એ સમજ્યા વગરનો છે. મુનિ જે મહાન આચાર્યો થઈ ગયા એ બધા એટલી બધી નાની ઉંમરોમાં જેણે દીક્ષાઓ લીધી એ કેવા વિદ્વાન, કેવા સમર્થ આચાર્યો બન્યા કે જેને કોઈ સામે કોઈ એની સામે કોઈ ટકી ન શકે એવા એ આચાર્યો બન્યા. તો માણસને કોઈ ઘટના એવી ઘટી હોય એવું દેખાય એટલે માણસ એમ બોલે કે નાની ઉંમરે દીક્ષા ન દેવાય. પછી એમાં કાયદો લઈ આવે ને ઝઘડા ટંટા કરે ને કાંઈ વિરોધાભાસ થાય ઊભો. પણ જેના ભાવ છે એ ભાવથી જ્યારે મુનિપણું સ્વીકારે છે ત્યારે એની અનુમોદના કરવી જોઈએ ઘટે કે માણસે વિરોધ ન કરાય, કે એના અંદરમાં એવું જાગૃત સાક્ષી ભાવ પ્રગટી જાય તો એની સચમુચ મુક્તિનો અધિકારી બની જાય. તો આ ગુણસ્થાન ક્રમની અંદરમાં 9 કષાય, એ 9 કષાયમાંથી કષાયો ઊભા થાય છે. હાસ્ય 5-7 જણા બેઠા હોય ને વાતો કરતા હોય ને એમના કોઈને ઉતારતા હોય ને એમાં એવી ઘટના ઘટે કે માણસ એવો ઝઘડો કરે કે કોઈનું ખૂન કરી નાખે. આ કષાય 9 કષાયમાંથી કષાયો કેવા ઊભા થાય છે અનંતાનુબંધી સુધી પહોંચી જાય. અને આવી ઘટના થાય કષાય કોઈ પણ જ્યાં સુધી હોય ત્યાં સુધી જીવની અંદરમાં આ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની કષાયો જ્યાં સુધી જીવમાં હોય અને જીવ કષાયને આધીન બને ત્યારે જરૂર આત્માની ઘાત થાય છે, આત્માના ભાવપ્રાણની હિંસા થાય છે. ક્રોધ છે અને એવો ક્રોધ તીવ્ર હોય ત્યારે આત્મા સહન નથી કરી શકતો એટલે એના આત્માના પ્રદેશો શરીરમાંથી બહાર આવે. અને એક કષાય સમુદ્ઘાત બતાવી છે. તો એ કષાય સમુદ્ઘાત જ્યારે જીવને થાય ત્યારે આત્માના પ્રદેશો બહાર આવે તો વાતાવરણમાં રહેલા સૂક્ષ્મ જીવો બધા ખતમ થાય છે, જેનાથી આત્માને હિંસાનું પણ પાપ લાગે છે. ભાવ પ્રાણની હિંસા તો કષાયો થાય એટલે થઈ જ જાય. ભાવ પ્રાણ એટલા કોમળ છે કે બહારમાં કોઈ એવી ચીજ નથી કે એની ઉપમા એને આપી શકાય, એટલા કોમળ છે એ ભાવ પ્રાણ. જરાક પણ આપણા અંદરમાં એમ આમ જરાક પણ અમથું કે કાંઈ નહીં અમથું જરાક, એ જરાક અમથું થયું ને તો પણ ભાવ પ્રાણની હિંસા થઈ જાય. આવી છે સૂક્ષ્મતા, આવી છે કોમળતા ભાવ પ્રાણની. તો ભાવ પ્રાણની દયા હોય ત્યાં દ્રવ્ય દયા આવી જાય, અને દ્રવ્ય દયા હોય ત્યાં ભાવ દયા હોય અગર ન હોય. ભાવ દયા, સ્વરૂપ દયા એ છે ધર્મ અને દ્રવ્ય દયા છે તે પુણ્ય. તો ભાવ દયા જીવનમાં આવી જાય ત્યારે જીવ મુક્ત થઈ જાય. પણ ભાવ દયા જીવમાં ત્યારે જ પ્રગટે કે આ કષાય રહિત બને, ત્યારે એ આત્મા ભાવ પ્રાણની દયા પાળી શકે. અને ભાવ પ્રાણની દયા જેને પૂર્ણ બની જાય તે આત્મા નિર્વાણનો અધિકારી બની જાય છે. આપણે
આપ વર્તમાનની અંદરમાં નિર્વાણના અધિકારી બનવા માટે પહેલું સમ્યક દર્શન જોઈએ, અને સમ્યક દર્શન હોય તો જ કર્મની નિજરા થાય અને આત્મા મુક્ત થઈ જાય. આપણું કાર્ય વર્તમાનમાં જાગરણ સાક્ષી ભાવ, જાગરણ એ આપણો પ્રયાસ છે, આપણો પુરુષાર્થ છે. જાગરણ એટલે જોવાનું, મારા મનમાં શું થઈ રહ્યું છે, મારા મનમાં શું ચાલી રહ્યું છે. જે વિચારો ચાલે છે તે 99% ભૂતકાળના, 1% ભાવિ. વર્તમાન શું છે ખબર નથી. ઘટના જે કાંઈ ઘટે છે તે બધી વર્તમાનમાં ઘટે છે, અને એ વર્તમાનમાં જો એનામાં સાક્ષી ભાવ, જાગરણ એટલે જોવું અને જોવાનો અભ્યાસ એવો દ્રઢ બને કે વ્યક્તિ 25 મિનિટની જોવામાં ટકી જાય, સાક્ષી ભાવ આવી જાય. અને સાક્ષી ભાવ જો આવી ગયો તો પછી ગમે તેવું નિમિત્ત આવે તો પણ એ નિમિત્ત એને કાંઈ હલાવી ન શકે. આવો સાક્ષી ભાવ, એ સાક્ષી ભાવની અંદરમાં નવું કર્મ થાય નહીં, અને પુરાણું કર્મ જે છે બેલેન્સમાં, એની કોઈ ફિકર ચિંતા નથી કરવાની. કર્મ ગમે તેટલું હોય, ગમે તેવું હોય તો પણ તે બધું કર્મ જલી જાય છે. સાક્ષી ભાવ એક આગ છે, ભયંકર આગ છે. બહારની આગ પાણીથી ઠારી શકાય છે. આગને ઠારવા માટે એક પાણી જ ઉપાય છે, તો પાણી નાખે એટલે આગ ઠરી જાય. એમાં ભીતરની ક્રોધની આગને ઠારવા માટે જીવની પાસે જોઈએ સાક્ષી ભાવ. સાક્ષી ભાવ હોય એટલે કષાયો અંદરમાં રહી જ ન શકે. એ કષાયમાં જે તાકાત છે એનાથી અનંત ગુણી તાકાત સાક્ષી ભાવમાં છે. અને એ સાક્ષી ભાવ પ્રગટી ગયો એટલે કષાયો બધા કર્મો, એ કષાયની બધા કર્મો સાફ થઈ જાય. આવી છે જીવની સાક્ષી ભાવની અવસ્થા. એ બધા સાક્ષી ભાવમાં જે જીવો વર્તમાનમાં ટકે છે એને પહેલું બોધિ સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે, અને પછી છે આ ચારિત્રમોહની 25 પ્રકૃતિ, એના તરફ એનું લક્ષ્ય જાય છે, અને એમાંથી એ મુક્ત થવાનો પ્રયાસ કરે છે. આપણે પણ વર્તમાનમાં આ જે અનુષ્ઠાનો આપણે લઈને બેસીએ છીએ એની અંદરમાં આપણું જાગરણ એવું તેજ બને કે બહારમાંથી કોઈ પણ નિમિત્ત આપણને હલાવી ન શકે, અને આપણું યોગની સ્થિરતા બને અને ઉપયોગ ઝકઝોર થઈ જાય. ઉપયોગ જ્યારે ઝકઝોર થઈ જાય છે ત્યારે કોઈ ચીજ વચમાં આવી શકતી નથી. ઉપયોગનું સામર્થ્ય એવું છે કે જ્ઞાન સ્વરૂપ છે, અને જ્ઞાનની અંદરમાં કોઈ કચરો રહી ન શકે. કર્મ એ કચરો છે, અને કચરો બધો જલી જાય. એવી આગ છે વર્તમાનમાં સાક્ષી ભાવની. બહારથી કોઈ પણ આગ કર્મને જલાવી નથી શકતી. ન્યુટ્રન બોમ્બનો પ્રયોગ કરે તો 2 કે 3નો તો આખું વર્લ્ડ ખતમ થઈ જાય. જ્યારે આ કષાયો આવું બોમ્બ પણ શરીરને ખતમ કરે, ઝાડપાન સૂક્ષ્મ જીવો બધાને ખતમ કરે, પણ કર્મને ન જલાવી શકે, કર્મને કાંઈ ન કરી શકે. કર્મને જલાવવા હોય તો જીવમાં સાક્ષી ભાવ જોઈએ, અને સાક્ષી ભાવ પ્રગટે એટલે મન, વચન, કાયાને, બહારના કોઈ જીવોને કોઈને કોઈ તકલીફ ન થાય. ભગવાન મહાવીરની આ પ્રોસેસ કેટલી અદ્ભુત અને અપૂર્વ છે. પોતે આ જીવનની અંદરમાં 12.5 વર્ષ સુધી સાધના કરી અને આ જાગરણ સાક્ષીભાવ, અપૂર્ણ સાક્ષીભાવ પ્રગટ્યો. ત્યારે ઋજુવાલિકા નદી કિનારે વૈશાખ સુદ દસમના દિવસે રાતના વહેલી સવારે એમને ગોદોહન આસને બેઠા. 12.5 વર્ષમાં તે દિવસે ગોદોહન આસનમાં એ બેઠા, અને સપક શ્રેણી શુક્લ ધ્યાન પ્રાપ્ત થયું, અને કેવળ જ્ઞાન, કેવળ દર્શન એમને પ્રાપ્ત થઈ ગયું. તો આ 12.5 વર્ષ સુધીના પુરુષાર્થ એનું રિઝલ્ટ કેવળ જ્ઞાન, કેવળ દર્શન. આપણે કમસે કમ જગન્ય આરાધના સમ્યક દર્શન છે, મધ્યમ આરાધના શ્રાવકપણું છે, અને ઉત્કૃષ્ટી આરાધના છે શ્રેણી. શ્રેણી આરૂઢ જે સાધક બની જાય એ ઉત્કૃષ્ટી આરાધનામાં સવક શ્રેણી આરૂઢ થયેલો સાધક જરૂર નિર્વાણનો અધિકારી બની શકે છે. આપણે કમસે કમ બોધિ સમ્યક દર્શન આ જન્મમાં પ્રાપ્ત કરવું છે, એવો આપણો સંકલ્પ, એવું આપણું જાગરણ બને તો જરૂર વર્તમાન મનુષ્ય જીવન મળ્યું છે એ સાર્થક સફળ બને, અને આ આત્મા એકદમ નિર્વાણને યોગ્ય બની જાય, અધિકારી બની જાય, પાત્ર બની જાય. પાત્ર બન્યા વગર વસ્તુ કોઈ દી ટકી શકતી નથી. જે જીવ પાત્ર બને છે તે જીવમાં જ એ બધું ટકી શકે, આવે પણ વયું જાય, કારણ પાત્ર ન હોય તો. પાત્ર એવું જોઈએ, દરેક વસ્તુ એક અંદરમાં રાખવી હોય તો પણ
માણસ એનું પાત્રનું કેટલું ચોખ્ખાઈ કરે છે. એક દૂધ લેવું હોય તો પણ તપેલી કેવી હોય, કેવી ચોખ્ખી જોઈએ. અને બેનો દૂધ લેવા જતાંય તો જ્યાં સુધી બહાર જાય દેવા આવ્યો હોય દૂધ, તો એ પોતાની સાડીના છેડાથી તપેલીને લૂંટા જાય અને પછી એમાં એ દૂધ લે. સાફ કરી છે તો પણ એ તપેલીની અંદરમાં એવી સાફ કરેલી તપેલીમાં દૂધ ટકી શકે, રહી શકે, પણ એથી અંદરમાં કાંઈ બનાવેલું હોય અને એને સાફ ન કરી હોય અને એમના એ તપેલીમાં દૂધ લે તો એ દૂધ બગડી જાય છે. પાત્ર સાફ જોઈએ, પાત્રની યોગ્યતા જોઈએ. જેમ સુવર્ણ પાત્ર હોય એની અંદરમાં શેરણીનું દૂધ, સિંહણનું દૂધ એમાં એ ટકી શકે. બીજા કોઈ પણ પાત્રમાં એ દૂધ આવે તો એ પાત્ર તૂટી જાય. આવી છે દૂધની શક્તિ, સિંહણના દૂધની શક્તિ. તો આ દૂધ એક પાત્ર હોય એમાં ટકી શકે છે. જ્યારે આ મનુષ્ય જન્મ એવું પાત્ર બને કે જે મુક્તિનો અધિકારી બની શકે અને મુક્તિ એને પ્રાપ્ત થાય, તો પાત્ર બનવામાં જ વ્યક્તિને સમય લાગે છે. અને પાત્ર બની ગયો પછી પ્રાપ્તિ થવી એ તો બહુ સુલભ છે, બહુ સુલભ છે. પાત્ર બનવામાં, એનું ગ્રાઉન્ડ શુદ્ધ કરવામાં, સાફ કરવામાં જ એનો સમય શક્તિ પસાર થાય છે. અનંત જન્મો આપણા પસાર થયા એ પાત્ર બન્યા વગર થયા. હવે જો આ જન્મમાં પાત્ર બની જઈએ તો દૂધ આપણું લેવા માટેનું પાત્ર એવું. અને આ દૂધ કયું છે? સમ્યક દર્શન બોધિ બીજ. આ બોધિ બીજ છે. તો બોધિ એ બીજ છે અને પછી એનું એવું મોક્ષરૂપી વૃક્ષ બને કે એનું થડ બને, શાખાઓ, પ્રશાખાઓ, પત્ર, પુષ્પ, અને એની અંદરમાં કોઈ પણ ઝાડમાં, પૌધામાં છેલ્લે એનું રિઝલ્ટ આવે, ફૂલ આવે, ફૂલ પછી ફળ આવે. તો મુક્તિરૂપી ફળને પ્રાપ્ત કરવું હોય તો વ્યક્તિએ વર્તમાનની અંદરમાં બોધિ બીજ, આ મનુષ્ય ક્ષેત્રને એવું સાફ કરીને પછી બોધિ બીજને આપણે વાવવાનું છે. અને એ બોધિ બીજ જો બોઈ દેવામાં આવે તો જરૂર એ બોધિ બીજનું વૃક્ષ બનશે અને એનું રિઝલ્ટ છે મુક્તિ, નિર્વાણ. આ વર્તમાનમાં આ કાર્ય કરવા માટે આપણે જાગરણ સાક્ષી ભાવ એવું પ્રગટાવીએ, જેનાથી આપણે મુક્તિના અધિકારી બની શકીએ. દરેક આત્માઓ એવા રુજુ ને સરળ બને છે. સોહી ઉજ્જુય ભૂયસ ધમ્મો સુદસ ચિઠ્ઠઈ નિવાણંગ પરમંગ જાય ઘઈંગ સિચિવ પાવે. જે આત્મા સરળ બને છે, સોહી ઉજ્જુય ભૂયસ, જે આત્મા સરળ અતિ સરળ બન, છોડ કપટ અભિમાન. જ્યાં સુધી કપટને અભિમાન છે ત્યાં સુધી માણસ સરળ બની શકતો નથી. અને આવી સહજ સરળતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવનું કલ્યાણ થઈ શકતું નથી. મારે મારું કલ્યાણ કરવું હોય તો મારી અંદરમાં જે આ પ્રકૃતિઓ છે એનાથી મારે ઉપર ઉઠવું પડે. અને ઉપર ઉઠી શકે તો એ અભિમાન કેવો છે? ઈગો. દરેક ક્ષેત્રમાં વ્યક્તિને વચમાં આડો આવનાર, રોકનાર જો કોઈ હોય તો ઈગો છે. વ્યવહારની કાંઈ પ્રવૃત્તિ ચાલતી એમાં પણ કોઈ આપણને ટોકે કે કાંઈ સજેસ્ટ કરે તો આપણા ઈગાને ચોટ લાગે ને સીધો ક્રોધ બહાર આવે. કેવી ઘટનાઓ ઘટે છે વર્તમાનમાં. માણસની કેવી છે વિહવળતા, કેવી છે ચંચળતા, કેવો છે આવેશ. માણસ રસ્તા પર જતો હોય ને એને હોર્ન મારે તો પણ એ માણસને યારે ઝઘડો કરે, એને ખતમ કરી નાખે. કોઈ માણસ એમ કે ભાઈ તમે ઊભા છો, જરી જગા આપો, મારે જવું છે, તો એટલી વાતમાં પણ માણસને ક્રોધ આવે અને આવું જે રસ્તો આપે બોલ્યું એ માણસને ખતમ કરી નાખે. આવી પ્રકૃતિ માણસમાં કામ કરી રહી છે. એમાંથી આપણે બહાર નીકળવું છે. અને બહાર નીકળવા માટે આપણી પાસે સાધન એ છે જાગરણ સાક્ષી ભાવ. આવું જાગરણ એ આપણો પ્રયાસ છે. સાક્ષી ભાવ એ ઉપલબ્ધિ છે. સાક્ષી ભાવના સદભાવમાં આત્મા નિર્વાણનો અધિકારી બની જાય છે. અને નિર્વાણ પ્રાપ્ત કરવા માટે નિર્વાણ શબ્દ કેવલો સુંદર શબ્દ છે. વાણ અને વાસના, વાણ ધાતુથી નિર્વાણ શબ્દ બન્યો છે. વાણ એટલે વાસનાની ઉપસર્ગ લાગ્યો એટલે નિર્વાણ શબ્દ બન્યો. એટલે નિર્વાણ એટલે શરીરનું નિર્વાણ તો થાય જ છે, આ કર્મનું નિર્વાણ કરવાનું છે, વાસનાનું નિર્વાણ કરવાનું. જ્યાં સુધી અંદરમાં કશાયો આ વાસનાઓ છે ત્યાં સુધી જન્મ થવાનો.
અને નિર્વાણ એટલે બધા કષાયોનું વાસનાનું નિર્વાણ થઈ જાય, એમાંથી ઉપર ઉઠી જાય એટલે આત્મા નિર્વાણને પ્રાપ્ત. એટલે નિર્વાણ આ કર્મનો કરવાનો છે, અંદરમાં રહેલી પ્રકૃતિનું નિર્વાણ કરવાનું. એનું નિર્વાણ થઈ ગયો એટલે કામ પૂરું થઈ ગયું. આપણે આપણું કામ કરવું છે, મારે મારું કામ કરવું છે, અને મારું કામ કરવા માટે મારે જાગરણ સાક્ષી ભાવમાં ટકવાનું છે. દરેક આત્માઓ જાગરણ સાક્ષી ભાવ પ્રગટાવે એવી શુભમંગલ ભાવના, શુભમંગલ કામના. सभी का मंगल, सभी का कल्याण, सभी का परम श्रेय विशेष भाव भेद अवसरों पर।